મિત્રો, આજે આપણે એક નવા જ વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે ધોરણ 12 ગુજરાતી વિષયના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. હેતુલક્ષી પ્રશ્નોમાં મિત્રો લેખક, કવિનો પરિચય, સાહિત્ય પ્રકાર તેમજ જે તે પાઠ કે કવિતાના વિષય વસ્તુનો સાર પણ પ્રશ્ન તરીકે પૂછવામાં આવે છે. તો ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1 અખિલ બ્રહ્માંડમાં. પ્રશ્ન નંબર 1, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? નરસિંહ મહેતા. 2, નરસિંહ મહેતાની 2 આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ જણાવો. શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું. 3, નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદો લખ્યા છે? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. 4, લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવ બન્યા છે? નરસિંહ મહેતાના. 5, નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? ઝૂલણા. મિત્રો, ઝૂલના છંદ એ નરસિંહ મહેતાનો પ્રિય છંદ પણ છે. 6, નરસિંહ મહેતાનું જળ કમળ છાંડી જાને કાવ્ય પ્રભાતિયાનું છે કે પદ? પ્રભાતિયું. 7, નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી કોઈ પણ 2 પ્રભાતિયા જણાવો. ભોળી રે ભરવાડન, જાગને જાદવા. 8, અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો. નરસિંહ મહેતા. 9, અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. પદ. 10, પરમાત્માની તાત્વિક એકતા દર્શાવતું સુવર્ણ અલંકારોનું દ્રષ્ટાંત કયા કાવ્યમાં છે? અખિલ બ્રહ્માંડમાં. મિત્રો, આ જ રીતે સારના આધારિત પણ પ્રશ્ન પૂછવામાં આવશે. ચેપ્ટર નંબર 2 ખીજડીએ ટેકરે. 1, ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. 2, ચુનીલાલ મડિયા લિખિત કઈ કૃતિ આપના પુસ્તકમાં છે? ખીજડીએ ટેકરે. 3, સદરા જેસંગનો સાળો કોની ખ્યાતનામ નવલકથા છે? ચુનીલાલ મડિયાની. 4, શરણાઈના સૂર તેમજ અંતઃસ્ત્રોતા કોના વાર્તા સંગ્રહો છે? ચુનીલાલ મડિયાના. 5, ચુનીલાલ મડિયાને કયા 2 ચંદ્રકોથી સન્માનિત કરાયા છે? રણજીત રામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. 6, જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે? ખીજડીએ ટેકરે. 7, ચુનીલાલ મડિયાના હળવી શૈલીના નિબંધ સંગ્રહનું નામ શું છે? ચોપાટીને બાંકડેથી. 8, ખીજડીએ ટેકરે કૃતિના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા. 9, માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં વર્ણવાઈ છે? ખીજડીએ ટેકરે. 10, શું ચુનીલાલ મડિયાએ કાવ્યક્ષેત્રે ખેડાણ કર્યું છે? હા. ચેપ્ટર નંબર 3 દમયંતી સ્વયંવર. 1, મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોણ સન્માન પામ્યું છે? પ્રેમાનંદ. 2, માણભટ્ટ તરીકે કયા કવિ પ્રસિદ્ધિ પામ્યા છે? પ્રેમાનંદ. 3, પ્રેમાનંદ એ આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે? પૌરાણિક ગ્રંથોમાંથી. 4, પ્રેમાનંદ મધ્યકાળમાં થયા કે અર્વાચીન કાળમાં? મધ્યકાળમાં. મિત્રો, આ જ રીતે પ્રેમાનંદનો સમયગાળો પણ પૂછી શકાય છે. 5, લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ શાનો ઉપયોગ કરતા? માણનો. માણ એટલે માટલું, માટીનું પાત્ર. 6, આખ્યાનોના કથાવસ્તુ માટે પ્રેમાનંદે કયા 2 પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો? રામાયણ અને મહાભારત. 7, પ્રેમાનંદે રચેલા કોઈપણ 2 આખ્યાનોના નામ જણાવો. સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું. 8, દમયંતી સ્વયંવર કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. આખ્યાન ખંડ. 9, દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ જણાવો. પ્રેમાનંદ. 10, પ્રેમાનંદના કયા આખ્યાનમાંથી દમયંતી સ્વયંવર કૃતિ લેવામાં આવી છે? નળાખ્યાનમાંથી. 11, કવિ પ્રેમાનંદ આશરે કઈ સદીમાં થઈ ગયા? 17મી સદી. 12, કવિ પ્રેમાનંદ કયા બિરુદથી સન્માનિત થયા છે? કવિ શિરોમણી. ચેપ્ટર 4 સત્યાગ્રહાશ્રમ, જેમાં વિનોબા ભાવેની વાત
કરાઈ છે. પ્રશ્ન નંબર 1, સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખકનું નામ જણાવો. વિનોબા ભાવે. 2, વિનોબા ભાવેનું મૂળ નામ શું છે? વિનાયકરાવ ભાવે. 3, વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું સંકલન કયા નામે થયું છે? અહિંસાની ખોજ. 4, શું વિનોબા ભાવે આત્મકથા લખી છે? હા. 5, સત્યાગ્રહાશ્રમ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જીવન પ્રસંગ. 6, ભૂદાન યાત્રા નિમિત્તે ગરીબો માટે હજારો એકર જમીન કોને એકઠી કરેલી? વિનોબા ભાવે. 7, વિનોબા ભાવેના 2 પુસ્તકોના નામ જણાવો. વિજ્ઞાન અને અધ્યાત્મ તેમજ ભારતીય સંસ્કૃતિ. 8, વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન કયા પાઠનો વિષય છે? સત્યાગ્રહાશ્રમ. 9, સત્યાગ્રહાશ્રમ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? અહિંસાની ખોજમાંથી. મિત્રો, ચેપ્ટર નંબર 5 રામબાણ. પ્રશ્ન નંબર 1, ધના ભગતનું આખું નામ શું હતું? ધના કેશવ કાકડિયા. 2, ધના ભગત આશરે કઈ સદીમાં થઈ ગયા? 18મી સદીમાં. ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? ભાવનગર જિલ્લાના ધોળા મુકામે. 4, ધના ભગતની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? રામબાણ. 5, રામબાણ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. પદ ને ભજન. રામબાણ કાવ્યના કવિનું નામ જણાવો. ધના ભગત. મિત્રો, આ રામબાણ કવિતામાં કયા કયા ભક્તોના નામનો ઉલ્લેખ થયો છે એ પણ પૂછી શકાય છે. મયુધ્વજ રાજા, પ્રહલાદ, એવા બધા ભક્તોના નામ પણ તમે લખી શકો છો. ચેપ્ટર નંબર 6, ઉછીનું માગનારાવ. પ્રશ્ન નંબર 1, તમારા પાઠ્યપુસ્તકમાં કયો હાસ્ય નિબંધ આપેલો છે? ઉછીનું માગનારાવ. 2, ઉછીનું માગનારાઓ પાઠના લેખકનું નામ જણાવો. નટવરલાલ પ્રભુલાલ બુચ. 3, ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. હાસ્ય નિબંધ. 4, રામરોટી પહેલી તેમજ રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલોને એ કોના પુસ્તકો છે? નટવરલાલ બુચના. 5, સાહિત્યની કઈ સંસ્થા જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એનાયત કરે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ. 6, નટવરલાલ બુચના 2 પુસ્તકોના નામ આપો. હળવા ફૂલ અને કાગળના કેસુડા. 7, દર્શક એવોર્ડ કોના નામ સાથે જોડાયેલો છે? મનુભાઈ પંચોળી, જેમનું ઉપનામ છે દર્શક, તેમની સાથે જોડાયેલો છે. 8, નટવરલાલ બુચને સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું છે? જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક. 9, નટવરલાલ બુચે મહદ અંશે હાસ્ય નિબંધો, હાસ્ય રસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે. શું આ વિધાન સાચું છે? હા. 10, ઉછીનું માગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? રામરોટી બીજીમાંથી. મિત્રો, આ જ પ્રશ્ન ઉછીનું માગનારાઓનો સંદર્ભ કયો છે એ રીતે પણ પૂછી શકે છે. 11, ઉછીનું માગનારાઓ પાઠના લેખકને કયો એવોર્ડ પ્રાપ્ત થયો છે? દર્શક એવોર્ડ. ચેપ્ટર નંબર 7, શ્યામરંગ સમીપે. 1, શ્યામરંગ સમીપે કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. પદ અને ગરબી. 2, શ્યામરંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો. દયારામ. 3, દયારામના પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે? ગરબી. ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે જો ગરબી સાહિત્ય પ્રકારની રચના કરી હોય તો એ સાહિત્યકાર છે મિત્રો દયારામ. 4, દયારામનો જન્મ ક્યાં થયો હતો? વડોદરા જિલ્લાના ચાણોદમાં. 5, ગુજરાતી સાહિત્યમાં કોની કૃષ્ણલીલાની ગરબીઓ જાણીતી છે? દયારામની. 6, દયારામે ગુજરાતી સાહિત્યના કયા કાવ્ય સ્વરૂપમાં વિશેષ ખેડાણ કર્યું છે? ગરબી સ્વરૂપે. 7, ગરબીઓ શાથી ખૂબ લોકપ્રિય બની છે? રસભરી ભાષા ને ઢાળની વિવિધતાને કારણે. 8,
દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? શ્યામરંગ સમીપે. 9. દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે? વૈષ્ણવ સંપ્રદાયની. 10. કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પી દીધું? કૃષ્ણની. 11. તમે એવી કોઈ કૃતિ ભણ્યા છો જેમાં ગોપીનો કૃષ્ણ પ્રેમ કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત થયો હોય? શ્યામરંગ સમીપે. મિત્રો, આ પણ એવી જ રીતે કાવ્યના વિષય વસ્તુ આધારિત પ્રશ્ન પૂછેલો છે. ચેપ્ટર નંબર 8 અમરનાથની યાત્રાએ. 1. અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? પ્રવાસ નિબંધ. 2. અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાનું નામ જણાવો. વિનોદિની નીલકંઠ. 3. અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાની પુત્રીનું નામ જણાવો. રંજના. 4. રસદ્વાર એ કોનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે? વિનોદિની નીલકંઠ. 5. ચંદનવાડી શબ્દમાં કોને પોતાપણું લાગે છે? ગુજરાતીઓ અને લેખિકાને. 6. અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાના પુત્રોના નામ જણાવો. સુકુમાર અને જગદીપ. મિત્રો, પાઠ્યપુસ્તકમાં બંને નામ આપેલા નથી, છતાં પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે તૈયાર કરી લેવા. 7. વિનોદિની નીલકંઠનો કયો પાઠ તમારા અભ્યાસક્રમમાં છે? અમરનાથની યાત્રાએ. 8. સફરચંદ અને મહેંદીની મંજરી કોના બાળ સાહિત્યના પુસ્તકો છે? વિનોદિની નીલકંઠના. 9. વિનોદિની નીલકંઠના 2 વાર્તા સંગ્રહોના નામ જણાવો. અંગુલીનો સ્પર્શ તેમજ આરસીની ભીતર. ચેપ્ટર નંબર 9 ભવના અબોલા. 1. ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. લોકગીત. 2. ભવના અબોલા કાવ્યમાં કોની વ્યથા છે? સાસરીમાં રહેતી દીકરીની. 3. લોકગીત એ કયા સાહિત્યનો પદ્ય પ્રકાર છે? લોક સાહિત્યનો. 4. લોકગીત એ કોનું સહજ સર્જન છે? લોક સમૂહનું. 5. તમારા પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત અભ્યાસક્રમમાં છે? ભવના અબોલા. 6. સાસરવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે? ભવના અબોલામાં. ચેપ્ટર નંબર 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. 1. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી. 2. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટ્યખંડ. 3. ઉમાશંકર જોશી કઈ સંસ્થામાં ઉપકુલપતિ પદે રહ્યા હતા? ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી. 4. ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? નિશિત. 5. ઉમાશંકર જોશીની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. 6. ઉમાશંકર જોશીના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. અભિજ્ઞા અને ધારાવસ્ત્ર. 7. ઉમાશંકર જોશીને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કોની સાથે સંયુક્ત રૂપે મળ્યો હતો? તો મિત્રો, કન્નડ કવિ પુટપ્પા સાથે. 8. ઉમાશંકર જોશીના કયા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? કવિની શ્રદ્ધાને. 9. ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો કયા નામે ગ્રંથ રૂપે પ્રકટ થયા છે? સમગ્ર કવિતા નામે. ઉમાશંકર જોશીના 2 વિવેચન ગ્રંથોના નામ લખો. શૈલી અને સ્વરૂપ અને બીજો છે સંવેદન. 11. પુરાણોમાં ગુજરાત એ કોનો સંશોધન ગ્રંથ છે? ઉમાશંકર જોશીનો. 12. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી. 13. ગોષ્ઠી અને ઉઘાડી બારી કોના હળવા ગંભીર નિબંધના સંગ્રહો છે? ઉમાશંકર જોશીના. 14. ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહોના નામ આપો. સાપના ભારા અને હવેલી. 15. ઉમાશંકર જોશીના 2 ચરિત્રાત્મક લેખ સંગ્રહોના નામ જણાવો. હૃદયમાં પડેલી છબીઓ
અને ઈસામુ શીદા અને અન્ય. 1. કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. દામોદર ખુશાલદાસ બોટાદકર. 2. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં કોણે પ્રકૃતિ, ગૃહજીવન તેમજ ગ્રામજીવનને સુચારુ રીતે કાવ્યમાં ઢાળ્યા છે? કવિ બોટાદકરે. 3. કવિ બોટાદકરના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. સ્ત્રોતસ્વિની અને નિર્ઝરિણી. 4. કવિ બોટાદકર રચિત કઈ કૃતિ તમે ભણ્યા છો? ઉર્મિલા. 5. ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. ખંડકાવ્ય. 6. લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન કયા કાવ્યમાં થયું છે? ઉર્મિલા. 7. ઉર્મિલા ખંડકાવ્ય છાંદસ છે કે અછાંદસ? છાંદસ. મિત્રો, છાંદસ એટલે જેમાં છંદ પ્રયોજાયો હોય. 8. ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયું છે? 3. 9. ઉર્મિલા કાવ્યમાં આવતા છંદોના નામ જણાવો. મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રીડિત. 10. રાસતરંગિણી અને શૈવલિની કોના કાવ્ય સંગ્રહો છે? કવિ બોટાદકરના. 11. પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી. આ પંક્તિ કયા કાવ્યની છે? ઉર્મિલા. ચેપ્ટર નંબર 12. સૌજન્યશીલ પ્રભાશંકર. 1. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ જણાવો. મુકુંદરાય પારાશર્ય. 2. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ચારિત્રલેખ. 3. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? પ્રભાશંકર પટની વ્યક્તિ દર્શન. 4. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠમાં ભાવનગરના કયા રાજાનો ઉલ્લેખ છે? ભાવસિંહજીનો. 5. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠમાં ભાવનગર રાજાના પાટવી કુંવરનું નામ જણાવો. કૃષ્ણકુમારસિંહજી. 6. મુકુંદરાય પારાશર્યનો કયો પાઠ તમારા ભણવામાં આવે છે, એટલે કે તમારા અભ્યાસક્રમમાં છે? તો સૌજન્યશીલ પ્રભાશંકર. 7. મુકુંદરાય પારાશર્યએ પ્રભાશંકર માટે કયું વિશેષણ વાપર્યું છે? સૌજન્યશીલ. 8. મુકુંદરાય પારાશર્યના કયા સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયું છે? કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનોમાંથી. 9. ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિકો લેખકને કયા પુસ્તકો માટે પ્રાપ્ત થયા છે? સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓને. 10. મુકુંદરાય પારાશર્યના કયા પુસ્તક માટે નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો? સત્વશીલને. 11. શું પારાશર્ય ઉત્તમ ગદ્યકાર છે? હા. 12. મુકુંદરાય પારાશર્યના 2 પુસ્તકોના નામ જણાવો. દીપમાલા અને સંસ્કૃતિ. ચેપ્ટર નંબર 13. મહાત્માના માણસ. મિત્રો, આમાં હ શબ્દનો લોપ થયેલો છે. મહાત્માના માણસ. 1. મહાત્માના માણસ કૃતિમાં મહાત્મા કોણ હશે? ગાંધીજી. 2. મહાત્માના માણસ કૃતિના રચયિતાનું નામ જણાવો. ધીરુબેન પટેલ. 3. મહાત્માના માણસ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. આગંતુક કૃતિને કયો એવોર્ડ મળ્યો છે? સાહિત્ય અકાદમી દિલ્હીનો. 5. જેલમાં રૂપાંતરણ પામેલો મણિભાઈ કયા પાઠનો નાયક છે? મહાત્માના માણસ. 6. વિશ્રંભ કથા અને જાવલ કોના વાર્તા સંગ્રહો છે? ધીરુબહેન પટેલના. 7. ધીરુબહેન પટેલે રેડિયો નાટિકાના કયા 2 સંગ્રહો આપ્યા છે? મનનો માનેલો અને માયાપુરુષ. 8. ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોને કર્યું છે? ધીરુબહેન પટેલે. 9. ધીરુબહેન પટેલની કઈ કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળ્યો છે? આગંતુક. 10. નમની નાગરવેલ કોનો એકાંકી સંગ્રહ છે? ધીરુબહેન પટેલનો. 11.
ધીરુબહેન પટેલના બાળ સાહિત્યના 2 પુસ્તકોના નામ જણાવો. ખંડેરી ગંડેરી અને મિત્રોના જોડકના. 12 મહાત્માના માણસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? ઇન્કિલાબ જિંદાબાદ. ચેપ્ટર 14 છેલ્લું દર્શન. 1 છેલ્લું દર્શન કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. સોનેટ. 2 છેલ્લું દર્શન કાવ્યના રચયિતાનું નામ જણાવો. કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક. 3 છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ શેમાંથી લેવામાં આવ્યો છે? આસ્વાદ અષ્ટાદશી. 4 છેલ્લું દર્શન કાવ્યના આસ્વાદક કોણ છે? જયંત કોઠારી. 5 છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ કયા ત્રૈમાસિકમાં અને ક્યારે છપાયો હતો? મિત્રો, છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક જાન્યુઆરી માર્ચ 1987માં છપાયો હતો. 6 જયંત કોઠારીના 2 વિવેચન સંગ્રહોના નામ આપો. ઉપક્રમ અને અનુક્રમ. 7 જુદા જુદા કાવ્યોના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું કયું પુસ્તક છે? આસ્વાદ અષ્ટાદશી. 8 જયંતભાઈ કોઠારીના કયા પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે? સાહિત્યિક તથ્યોની માવજત. 9 કયા સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને મંગલમય બનાવીને કવિએ રજૂ કરી છે? છેલ્લું દર્શનમાં. 10 જયંતભાઈ કોઠારીના કોઈપણ 3 સંપાદનોના નામ જણાવો. નિબંધ, ટૂંકી વાર્તા અને એકાંકી. મિત્રો, આ છેલ્લું દર્શન કાવ્ય કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે પોતાની પ્રથમ પત્નીને સંબોધીને રચેલું છે, પરંતુ આપણને કાવ્ય રૂપે આસ્વાદ જયંત કોઠારીએ કરાવ્યો છે. ચેપ્ટર નંબર 15 જુઓ. 1 જુઓ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. ગઝલ. 2 જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. શ્યામ સાધુ. 3 જુઓ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? યાયાવરી નામના કાવ્ય સંગ્રહમાંથી. 4 જુઓ કાવ્યના રચયિતાનું આખું નામ જણાવો. શામળદાસ મૂળદાસ સોલંકી. 5 યાયાવળી શું છે? કાવ્ય સંગ્રહ. 6 શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શું છે? શ્યામ સાધુ. 7 શ્યામ સાધુનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? જુઓ. 8 યાયાવરી કોનો કાવ્ય સંગ્રહ છે? શ્યામ સાધુનો. 9 શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સંગ્રહ એટલે કે કાવ્ય સર્જન કોના દ્વારા પ્રગટ થયું છે? ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. 10 ઘર સામે સરોવર કોનું સંપાદન છે? શ્યામ સાધુનું. 11 શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન કયા નામે પ્રગટ થયું છે? ઘર સામે સરોવર નામે. 12 ગઝલની દરેક 2 પંક્તિને શું કહે છે? શેર. 13 શ્યામ સાધુ કવિના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો. યાયાવરી. સેલ્વી પંકજમ. સેલ્વી માટે કાદવનું ફૂલ એવો શબ્દ આ પાઠમાં વપરાયેલો છે. 1 સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ જણાવો. પ્રફુલ્લ નંદશંકર દવે. 2 સેલ્વી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. 3 સેલ્વી પંકજમ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આગંતુક. 4 સેલ્વી પંકજમ પાઠના લેખકનું ઉપનામ જણાવો. ઈવાડેવ. 5 ઈવાડેવ કોનું ઉપનામ છે? પ્રફુલ્લ નંદશંકર દવેનું. 6 ઈવાડેવના 2 નવલિકા સંગ્રહોના નામ જણાવો. તરંગિણીનું સ્વપ્ન અને તહોમતદાર. 7 ઈસુના ચરણે કોની લઘુ નવલ છે? ઈવાડેવની. ચેપ્ટર નંબર 17 પથ્થર થરથર ધ્રુજે. 1 પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો. ગીત. 2 પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો. નિરંજન ભગત. 3 પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? છંદોલય
બૃહતમાંથી. 4. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો છે? ઈસુ ખ્રિસ્તની. 5. નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના કયા કાળના મોટા કવિ છે? સ્વાતંત્ર્યોત્તર કાળના. 6. નિરંજન ભગતના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. એક છે છંદોલય અને બીજો કિન્નરી. 7. નિરંજન ભગતના બધા કાવ્યો કયા ગ્રંથમાં સંગ્રહાયા છે? છંદોલય બૃહદ કાવ્ય સંગ્રહમાં. 8. નિરંજન ભગતે કોની સંવેદના ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ કરી? નગર જીવન સંદર્ભે આધુનિક માનવીની. 9. નગર જીવન અંકેના કાવ્યો કયા મથાળા નીચે પ્રગટ થયા છે? પ્રવાલ દ્વીપ. 10. નિરંજન ભગત લિખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? પથ્થર થરથર ધ્રુજે. ચેપ્ટર નંબર 18. આંસુ ભીનો ઉજાસ. 1. આંસુ ભીનો ઉજાસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા અંશ. 2. દિલીપ રાણપુરાની 2 નવલકથાઓના નામ આપો. પીઠે પાંગર્યો પીપળો અને ઊંડા ચીલા. 3. આંસુ ભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો. દિલીપ રાણપુરા. 4. આંસુ ભીનો ઉજાસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આંસુ ભીનો ઉજાસ નવલકથામાંથી. 5. દિલીપ રાણપુરાના 2 નવલિકા સંગ્રહોના નામ આપો. રાતોરાત અને સરનામું. 6. લાગણીના ફૂલ તેમજ સુગંધ સંબંધોની એ દિલીપ રાણપુરાના કયા સ્વરૂપના સંગ્રહો છે? રેખાચિત્રો. 7. દિલીપ રાણપુરાએ લખેલા સંસ્મરણોની અનુભવ કથાઓના 2 પુસ્તકોના નામ જણાવો. દીવા તળે ઓછાયા અને ભીતર ભીતર. 8. દેવરાજનું પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? આંસુ ભીનો ઉજાસમાંથી. ચેપ્ટર નંબર 19. ઈશ્વર સર્વવ્યાપી. 1. ઈશ્વર સર્વવ્યાપી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ. 2. ઈશ્વર સર્વવ્યાપી કૃતિના લેખકનું નામ જણાવો. આનંદ શંકર ધ્રુવ. 3. ઈશ્વર સર્વવ્યાપી કૃતિ શેમાંથી લેવામાં આવી છે? હિન્દુ ધર્મની બાળપોથી. 4. આનંદ શંકર ધ્રુવ કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ પદે હતા? બનારસ હિન્દુ યુનિવર્સિટી. 5. આનંદ શંકર ધ્રુવનું આખું નામ જણાવો. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. 6. આનંદ શંકર ધ્રુવને બનારસમાં કઈ પદવી એનાયત થઈ હતી? ડોક્ટર ઓફ લિટરેચર. 7. આનંદ શંકર ધ્રુવ કયા સામાયિકોના તંત્રી હતા? સુદર્શન અને વસંતના. 8. સાહિત્ય વિચાર અને કાવ્યતત્વ વિચાર કોના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે? આનંદ શંકર ધ્રુવના. 9. જગતના ધર્મો વિશે આનંદ શંકર ધ્રુવનો કયો ગ્રંથ છે? ધર્મ વર્ણનો. 10. તમારા પાઠ્યપુસ્તકમાં ઈશ્વરના ગહન સ્વરૂપ અને તેની સર્વવ્યાપકતા વિશે કયું પદ્ય સ્વરૂપ? મિત્રો, પદ્ય એટલે કવિતા અને ગદ્ય એટલે પાઠ. અને કયું ગદ્ય સ્વરૂપ છે? તો મિત્રો, પદ્ય સ્વરૂપ છે અખિલ બ્રહ્માંડમાં અને ગદ્ય સ્વરૂપ છે ઈશ્વર સર્વવ્યાપી. ચેપ્ટર નંબર 20. બા એકલા જીવે. 1. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો. મુકેશ જોશી. 2. બા એકલા જીવે કાવ્યનો પ્રકાર જણાવો. ગીત. 3. બા એકલા જીવે કાવ્યના કવિને વર્ષ 2010માં કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? હરીન્દ્ર દવે એવોર્ડ. 4. બા એકલા જીવે કાવ્યના કવિને અન્ય કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે? શૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ. 5. મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? બા એકલા જીવે. 6. 2 પેઢી વચ્ચેના અંતરને કારણે જૂની પેઢીને ખાલીપો મળે છે.
આ વેદના કયા કાવ્યમાં નિરૂપાઈ છે? બા એકલા જીવે. 7. કાગળને પ્રથમ તિલક કોનો કાવ્ય સંગ્રહ છે? મુકેશ જોશી. 8. મુકેશ જોશીના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. ત્રાણ અને 2 પંક્તિના ઘરમાં. 21. અનુરુદ્ધનો ગૃહત્યાગ. 1. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠના લેખકનું નામ જણાવો. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. 2. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. 3. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? કમળના તંતુ. 4. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠમાં કોની કથા છે? અનુરુદ્ધની પ્રવજ્યાની. 5. પ્રપા શાનો સંગ્રહ છે? સંસ્કૃત, પ્રાકૃત, અપ્રભંશ, કાવ્યાનુવાદ. 6. પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તાના રૂપમાં આલેખીને ડૉક્ટર ભાયાણીએ કયો સંગ્રહ આપ્યો છે? કમળના તંતુ. ચેપ્ટર નંબર 22. ભાણી. 1. ભાણી કાવ્યના કવિનું નામ જણાવો. ઇન્દુલાલ ગાંધી. 2. ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? ભાણી. 3. ઇન્દુલાલ ગાંધી કયા ગાળાના આપના ઉલ્લેખપાત્ર કવિ છે? ત્રિશીના ગાળાના. 4. શું ભાણી કાવ્ય કથા કાવ્ય છે? હા. 5. કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવે એવી વિષમ સામાજિક સ્થિતિનું વર્ણન કયા કાવ્યમાં થયું છે? ભાણી. 6. ઇન્દુલાલ ગાંધીના 2 કાવ્ય સંગ્રહોના નામ આપો. તેજરેખા અને ખંડિત મૂર્તિઓ. 7. ભાણી કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો. ઉર્મી કાવ્ય અને કથા કાવ્ય. 8. ભાણી કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? ગોરસી. ચેપ્ટર નંબર 23. સમતા અને બંધુતાના પથદર્શક. 1. સમતા અને બંધુતાના પથદર્શક પાઠમાં કોનું ચરિત્ર લેખન છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું. 2. સમતા અને બંધુતાના પથદર્શક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ચારિત્ર નિબંધ. 3. સમતા અને બંધુતાના પથદર્શક પાઠના લેખકનું નામ જણાવો. કિશોર મકવાણા. 4. સમતા અને બંધુતાના પથદર્શક પાઠના લેખકને કયા 2 પુરસ્કાર મળ્યા છે? સ્વામી તિલક પુરસ્કાર અને પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર. આ 2 મુખ્ય પુરસ્કારો એમને મળેલા છે. 5. કિશોર મકવાણાના 2 પુસ્તકોના નામ જણાવો. સ્વામી વિવેકાનંદ તથા સમર નહીં સમરસતા. ચેપ્ટર નંબર 24. શરત. 1. શરત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. 2. શરત પાઠનો અનુવાદ કોણે કર્યો છે? ડૉક્ટર રમેશ ઓઝાએ. 3. શરત પાઠનું મૂળ શીર્ષક શું છે? ધ બેટ. 4. શરત કોની વાર્તાનો અનુવાદ છે? એન્ટવ ચેખોવની. 5. એન્ટવ ચેખોવને કયો પુરસ્કાર એનાયત થયો હતો? પુસ્કિન એવોર્ડ. 6. એન્ટવ ચેખોવના ગમે તે 2 નાટકોના નામ આપો. ધ સીગલ અને ધ ચેરી ઓરિયટ. મિત્રો, આ બંને નાટકો વિશ્વમાં પ્રખ્યાત છે. થેન્ક યુ.